તો ગ્લોબલ વોર્મિંગની અસર વિશ્વના હવામાન પર જોવા મળી રહી છે। ઋતુઓની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે। ચાલુ વર્ષે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં મોટા ભાગના દિવસોમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું જોવા મળ્યું છે। ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી તો આવી જ નહીં જોઈએ તેવી ઠંડી પણ ન પડવાના કારણે શિયાળુ પાક પર પણ અસર પડી છે। સાથે જ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં સતત વધઘટ થતી જોવા મળી રહી છે। સાથે ચાલુ વર્ષે સૂર્ય કલંક જોવા મળી રહ્યો છે। આ સૂર્ય કલંકની શું છે અને તેની અસર કેવી રીતે પડી શકે છે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી। આવો જોઈએ સૂર્ય કલંક અને ચોમાસા અંગે અંબાલાલ પટેલે શું કહ્યું છે। ઘટના કહેવાય છે અને સાથે જ કહેવાય છે કે સૂર્ય કલંક એટલે કે સૂર્યમાં ડાઘા છે તે જોવા મળ્યા છે। 11 વર્ષ બાદ ડાઘા જોવા મળ્યા હતા। તેનો પ્રભાવ શું પડે, વાતાવરણ ઉપર શું પડે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। કાકા, જે સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે શું એની અસર છે, તેનો પ્રભાવ છે તે રહેતો હોય છે? સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે કે સૂર્યમાંથી ફાટ ખેલવામાંથી જે જ્વાલા બહાર નીકળે છે તે છે। અને આવું લગભગ 2000ની સાલમાં પણ થયું હતું, 2006ની સાલમાં કંઈક હતું, પરંતુ આ ડાઘા જે છે એની અસર ગજબની થાય છે। આની અસર પેસિફિક મહાસાગર ઉપર થતી હોય છે અને લગભગ સ્ટોર્મ પણ બનતા હોય છે। અને આ સ્ટોર્મ છે એ ઘણીવાર ભયાનક સ્ટોર્મ બનતા હોય છે। પરંતુ આની સીધી અસર નીનો 3.4 વિસ્તારમાં એટલે પેરુ નજીકમાં અને એ વિસ્તારમાં જળવાયુ ગરમ થવાની શક્યતા રહે છે। અને આ જળવાયુ ગરમ થાય તો અલ નીનોની ધાતી રહે છે। એટલે આ અલ નીનો સૂર્યમાં હમણાં કલંકો જણાયા છે તેના કારણે બનવાની શક્યતા જણાઈ રહી છે। જો તેની અસર શું થશે તો વૈજ્ઞાનિકો જ કહે છે। શું ઘટનાઓ લઈને આવે અને શું પ્રભાવ પડશે? ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, કારણ કે અરબી સમુદ્રમાં પણ બનતી સિસ્ટમો ગુજરાતને અસર કરતી હોય છે, બંગાળની ખાડીમાં પણ બનતી સિસ્ટમો છે ગુજરાતને અસર કરતી હોય છે। ઘટનાઓ તો વૈશ્વિક હવામાનમાં ફેરફાર થશે અને જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે તેની અસર થશે। અને ગરમીના કારણે લગભગ જે માધાતાઓના મન ઉપર અસર થતી હોય છે, ચંદ્ર અને સૂર્યની અસરો થતી હોય છે, ગ્રહોની અસરો થતી હોય છે। એટલે લગભગ કેટલાક માધાતાઓને હાલમાં જે ચાલી રહ્યું છે તેમાં યુદ્ધની ઘેલછા વધવાની શક્યતા રહેશે। અને આ અસરો જે છે એ માત્ર સૂર્યકલંકો નહીં અન્ય ગ્રહોના કારણે પણ રહેશે। એટલે વિશ્વ શાંતિ માટે પ્રયાસો કરવા પડશે। પરંતુ આ અલ નીનો પ્રભાવ વૈશ્વિક મોસમ પર પડવા છતાં ભારતના મોસમ પર પડવાની શક્યતા અત્યારે કહી શકાય નહીં। કારણ કે ભારતમાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહે તો ભલે અલ નીનો હોય તોય ચોમાસું સારું થવાની શક્યતા રહેતી હોય છે। અન્ય બીજા કારણો જોઈએ તો આ વખતે 75 વરસાદ પણ સારો થવાની શક્યતા રહેશે। અને આ એક પછી એક લો પ્રેશરો ભારતમાં બનવાની શક્યતા રહેશે। આ લો પ્રેશરના કારણે પણ ગુજરાતનું ચોમાસું સારું રહી શકે। તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે સૂર્ય કલંક જે જોવા મળે છે તે સમયે વિશ્વના વાતાવરણ ઉપર છે તે પ્રભાવ પડતો હોય છે, તેની અસર છે તે થતી હોય છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। વિધાનસભામાં ઉઠ્યો શિક્ષકોની ઘટનો મુદ્દો। આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન। નર્મદા અને દાહોદ જિલ્લામાં શિક્ષકોની ઘટ। નર્મદા જિલ્લામાં વાત કરીએ તો આ શિક્ષકોની ઘટનો જે મુદ્દો છે તે ઉઠ્યો છે। આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઉઠ્યો છે। નર્મદા અને દાહોદ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે ને તે મુદ્દે આ પ્રશ્ન ઉઠ્યો હતો। નર્મદામાં 549 શિક્ષકોની ઘટ છે ત્યારે દાહોદમાં 1000થી વધુ શિક્ષકોની ઘટ હોવાનો મુદ્દો છે તે ઉઠ્યો છે। વાત કરીએ આંકડા પર નજર કરીએ તો નર્મદા જિલ્લામાં લગભગ 549 અને દાહોદમાં 1284 જેટલી શિક્ષકોની ઘટ છે। વય નિવૃત્તિ, જિલ્લા ફેરબદલી અને અવસાનના કારણોસર જગ્યાઓ ખાલી છે। ચેતર વસાવાના પ્રશ્ન પર શિક્ષણ મંત્રીએ આ જવાબ આપ્યો। તો નર્મદા અને દાહોદમાં શિક્ષકોની ઘટ અંગે નિવેદન। ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે। આ બંને જિલ્લામાં શિક્ષણ ખૂબ જ નીચું છે તેવું તેમણે જણાવ્યું છે। શિક્ષકોની ઘટ પૂરવામાં નથી આવતી। નર્મદામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે તેવું તેમણે જણાવ્યું।
નર્મદા જિલ્લામાં 549 શિક્ષકોની ઘટ છે. એ જ પ્રકારે દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ છે. એ જ પ્રકારે પેટા પ્રશ્નમાં માન્ય મેં પૂછ્યું કે કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, તો નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. હવે તમે વિચાર કરો, એક શાળામાં 1 થી 5 ધોરણ હોય, 1 થી 8 ધોરણ હોય, એક શિક્ષક કયા ધોરણને ભણાવશે? આ રાજ્યનું સૌથી વધુ શાકભાજીનું વાવેતર થતું હોય છે અને અહીંથી ફ્લાવર, કોબીજ, રીંગણ, ટામેટા સહિતની વિવિધ શાકભાજી અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સતત વાદળછાયા વાતાવરણ અને હવામાનમાં વારંવાર પલટા આવતા શાકભાજીના બજારમાં ભારે મંદી છવાઈ ગઈ છે. હાલ સ્થિતિ એવી છે કે મોંઘા બિયારણ, દવાઓ, મજૂરી, વીણામણ તેમજ સાધન ભાડાનો ખર્ચ મળીને ખેડૂતો પર બોજો વધ્યો છે. અગાઉ 20 કિલોના 400 થી 600 રૂપિયા મળતા ભાવ ઘટીને 100 થી 200 રૂપિયા થઈ ગયા છે, જ્યારે પ્રતિ કિલો ફક્ત 5 થી 10 રૂપિયા જ મળતા હોવાની ખેડૂતોની હાલત કફોડી બની છે. પહેલા જે શાકભાજીના ભાવ હતા એ 500, 600, 700 ની રેન્જમાં ચાલતા હતા, પણ જે આ વાદળછાયું વાતાવરણ 2 દિવસ 3 દિવસથી રહ્યું છે એનાથી ખેડૂતોને બહુ જ નુકસાન થયું છે. કે જે ફ્લાવરિંગનો સ્ટેજ ગણો કે જે ભાવ મળવા જોઉં એ બધાના જે 500, 600 નો ભાવ હતો એની જગ્યાએ અત્યારે 100, 150 રૂપિયા, 200 રૂપિયા ભાવ થઈ ગયો છે. ખેતી પાસે અત્યારે હાલ તો દવાઓ પણ માંગી થઈ ગઈ છે અને ટોટલી મજૂરી પણ વધી ગઈ છે, બરોબર. અને લાવવા જવાનું ભાડું પણ નીકળતું નથી અત્યારે હાલ કુબીમાં 10 રૂપિયાની આજુબાજુ રહે છે, બરોબર. અને પેલા ગયા મહિનાની અંદર 20, 30, 40 રૂપિયા જેવો હતું અત્યારે. હમણાં આ 2-3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો, વાદળ આવી ગયું, એના હિસાબથી માલની આવકમાં થોડો વધારો જોવા મળ્યો. જેવા કે ટામેટા છે, ફુલાવર છે, કોબી છે, રીંગણ છે, આ બધી વસ્તુમાં બહુ ભારે મંદી જોવા મળી છે. પેલા આનું ટામેટાનું ને ફુલાવરનો આ બધો ભાવ હતો 400 થી 500 રૂપિયા, આજે એની જગ્યાએ આજે 100 થી 200 રૂપિયા સુધીમાં લેવલ આવી ગયું છે. તાપમાનને લઈને હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થયું છે. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં સૌથી વધુ 34.3 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું છે, તો કેશોદમાં સૌથી નીચું 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વાત કરીએ અમદાવાદની, જેનું મહત્તમ તાપમાન છે તે 34.2 ડિગ્રી નોંધાયું છે. आज का जो वेदर फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 19 से लेकर 25 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. और जो हमारा मैक्सिमम तापमान है अगले 24 घंटा तक इसका NLC कैटेगरी में रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़तर रहेगा उच्चतम तापमान में, और उसके आगे ग्रेजुअल फॉल रहेगा, फिर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगा. जो बढ़तर था 2 से 3 डिग्री सेंटीग्रेड, उसके फिर आगे फॉल हो जाएगा, ग्रेजुअल फॉल रहेगा. और जो लघुत्तम तापमान है इसमें ग्रेजुअल राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड नेक्स्ट 48 आवर में, अगले 48 घंटा में इसमें राइज रहेगा. और एक ट्रफ अभी पास कर रहा है नॉर्थ गुजरात से लेकर साउथ हरियाणा तक अक्रॉस सेंट्रल राजस्थान at 1.5 કિલોમીટર above mean sea level. અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનું લગભગ વાત કરીએ તો 1,60,500 અને ચાંદી 2,57,000 પહોંચી છે. સોનામાં 3,000 અને ચાંદીમાં 10,000નો વધારો થયો છે. ગઈકાલે બુધવારે સોનું 1,57,000 હતું અને ચાંદી 2,47,000 હતું. તો સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો. સોનાનો ભાવ છે એ 1,60,500 પર પહોંચી ગયો છે. સત્રના પ્રથમ દિવસે જ હોબાળો થયો છે. ભાજપ કોંગ્રેસ મહિલા કાઉન્સિલરો સામસામે આવી ગયા. સ્કૂલ બોર્ડની ચર્ચા દરમિયાન આ હોબાળો મચ્યો હતો. બજેટ સત્રમાં બોલાચાલી થતા લંચ બ્રેક આપી દેવાયો છે. કોંગ્રેસ મહિલા કાઉન્સિલર દ્વારા સ્કૂલ બોર્ડની ચર્ચા દરમિયાન આચાર્ય બળાત્કાર શબ્દ વાપરતા હોબાળો થયો હતો. ભાજપ મહિલા કાઉન્સિલરોએ કોંગ્રેસ શબ્દ પાછા લેવા માટેની માંગ કરી છે. તો સ્કૂલ બોર્ડ ચર્ચા દરમિયાન આ હોબાળો મચ્યો છે. વાત કરીએ તો એએમસી બજેટ સત્રના પ્રથમ દિવસે જ આ હોબાળો કર્યો છે. અને સાથે જ વાત કરીએ તો ભાજપના જે મહિલા કાઉન્સિલરો છે અને કોંગ્રેસના મહિલા કાઉન્સિલરો તે લોકો સામસામે આવી ગયા હતા.
સ્કૂલ બોર્ડની ચર્ચા દરમિયાન આ હોબાળો મચ્યો હોવાનું સામે આવ્યું છે. તો એએમસીના બજેટ સત્રનો આ પ્રથમ જ દિવસ અને પ્રથમ દિવસમાંની જે શરૂઆત છે તે હોબાળા સાથે થઈ છે. મહિલા કાઉન્સિલરો છે તે સામસામે આવી ગયા હતા. વાત કરીએ તો જે કોંગ્રેસના મહિલા કાઉન્સિલર છે તેમના દ્વારા સ્કૂલ બોર્ડની ચર્ચા દરમિયાન આચાર્ય બળાત્કાર શબ્દ તેમણે વાપર્યો હતો અને આ શબ્દ વાપરતા જ ત્યાં હોબાળો મચી ગયો હતો અને મહિલાઓ જે છે તે સામસામે આવી ગયા હતા. ભાજપ મહિલા કાઉન્સિલરોએ કોંગ્રેસ શબ્દ પાછા લે તેવી માંગ તેમણે કરી છે. હાલ તો જે હોબાળો મચી ગયો તેના કારણે લંચ બ્રેક આપી દેવાયો.